ગુજરાતમાં શાંતિપુરા વાયરસના પ્રકોપમાં જે સતત વધી રહ્યો છે જે ત્યારે સંસ્કારી જે નગરી વડોદરામાં પણ આ જીવન વાયરસની જે એન્ટ્રી થતાં ભારે ફટકાર વ્યાપી ગયો છે. વડોદરા શહેરના જે ભાલેથી વિસ્તારોમાં 1-3 વર્ષના બાળકોને શાંતિપુરા વાયરસના જે શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા ત્યારે વડોદરા શહેરમાં આ પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયા છે. સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ છે અને આરોગ્ય વિભાગમાં તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. જ્યાં મળતી માહિતી મુજબ શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 વર્ષના માસૂમ બાળકોને તાત્કાલિક સારવારમાં ગોત્રી જે GMCSMJ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યારે ડોક્ટરની ટીમ અને તેના સંઘર્ષ સારવાર કરી રહી છે. આ શાંતિપુરા વાયરસની જગ્યાએ કેમ કે તેની સચોટમાં પુષ્ટિ કરવા માટે બાળકમાં લોહીની સેમ્પલ લઈને તેની તાત્કાલિક પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી અને NIVના ગાંધીનગર ખાતેથી લેબોરેટરી પરીક્ષા માટે મોકલી આપવામાં આવ્યા. ત્યારે રિપોર્ટમાં આવ્યા બાદ જ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. આરોગ્ય નિષ્ણાતો જણાવ્યા અનુસાર શાંતિપુરા વાયરસમાં 15 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે અત્યંત જોખમી અને જાનલેવા સાબિત થઈ શકે છે. આ વાયરસને સીધો મગજ પર અસર કરે છે, જેના કારણે બાળકના તીવ્ર તાવ, ઉલટી, ઝાડા અને ખેસ જેવા લક્ષણો જોવા મળે છે. કેસની ગંભીરતામાં જોતા વડોદરા કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા ફાયલેથી થયેલા આસપાસના વિસ્તારોમાં સર્વેલન્સમાં અને ફોગિંગ કામગીરી તેજ કરી દેવામાં આવી છે. રીતે ફેલાશે આ વાયરસમાં શાંતિપુરા વાયરસના ચેનફ્લાટમાં રહેત માખી માટીના કાચા મકાનો કે તેરડો વધુ જોવા મળે છે. ચોમાસાની ઋતુમાં મચ્છરો અને પશુઓ પર થતી ઈંતરડીને કરડવાથી પણ વાયરસનો ફેલાવાનું જોખમ રહે છે. બાળકોમાં અચાનક તીવ્ર તાવ, એવી ઉલટી થાય કે બેભાન જેવી સ્થિતિઓ જણાય કે સામાન્ય તાવ ન ગણી તાત્કાલિક નજીકમાં સરકારી હોસ્પિટલ કે ડોક્ટરનો સંપર્ક કરાવો. ઘરની આસપાસ સ્વચ્છતા રાખીને મચ્છરો તેમજ માખીઓનો ઉપદ્રવ ન વધે તેવું ખાસ ધ્યાન રાખવું.